ભુજના પટેલ સમાજના મહિલા અગ્રણી રામુબેન પટેલના સૌજન્યથી અને તાનારીની સંસ્થા તથા સત્યમ સંસ્થાના સહયોગથી કાળઝાળ ઉનાળામાં શેરી ગલીએ પાણીની કુંડીનું પશુ પંખીઓ માટે વિતરણ કરવાનો કાર્યક્રમ શરૂ કરાયો। ભુજના સામાજિક મહિલા અગ્રણી રામુબેન પટેલના સૌજન્યથી અને સખાવતથી તાનારીની સંસ્થા અને સત્યમ સંસ્થાના સહયોગથી કાળઝાળ ઉનાળાની ગરમીમાં પશુ પંખીઓને રાહત મળે તેવા હેતુ સાથે સિમેન્ટની પાણીની કુંડીનું વિતરણ કરવાના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। નરસિંહ મહેતા નગર ખાતેથી વહેલો તે પહેલાંના ધોરણે આ કામગીરી શરૂ કરવામાં આવી છે। આર્થિક સહયોગ રામુબેન પટેલ દ્વારા આપવામાં આવ્યો છે। સત્યમ સંસ્થાના પ્રમુખ દર્શક અંતાણીના નેતૃત્વ હેઠળ આ પાણીની કુંડીનું ઠેર ઠેર વિતરણ કરવામાં આવ્યું છે। જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી આ પાણીની કુંડી વિનામૂલ્યે લોકોને આપવામાં આવશે। ખાસ કરીને લોકો એવી જગ્યાએ આ પાણીની કુંડી મૂકે કે ત્યાં પશુ પંખીઓ શાંતિથી પાણી પી શકે તેવા હેતુ સાથે આ કુંડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। સાથોસાથ ભુજ કચ્છની બલકે અન્ય જિલ્લાઓમાં પણ રામુબેન પટેલના સહયોગથી આ પાણીની કુંડીનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। તાનારીની સંસ્થાના રસીલાબેન પંડ્યાએ પણ આ બાબતમાં ખૂબ સહયોગ આપ્યો છે અને રામુબેનની સખાવતને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે। હવે જોઈએ રામુબેન પટેલની આમતક ટીવી ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો। રામુબેન પટેલ છે તે આ સિમેન્ટની કુંડી એટલા માટે મંગાવેલી છે કે ગાયોને અને કૂતરાને આવી બહુ ગરમી છે એના માટે પાણી પીવા માટે અને કૂતરાને પણ પાણી પીવા માટે એટલા માટે એવો વિચાર આવ્યો કે માણસો તો એસીમાં બેસી શકે છે પણ ગાયોને બિચારીઓને કોઈ પણ પાણી જગ્યાએ પીવાની જગ્યા પણ નથી, વરસાદ પણ ઓછો હોય છે તો એના માટે એવો વિચાર આવ્યો કે ગાયોને પાણી પીવા માટે કે બધી કોલોનીની અંદર બે ત્રણ આવી કુંડી જો મુકાવી દઈએ તો બિચારી ગાયોને પાણી પીવા માટે સંતોષ થાય અને એને પાણી પણ મળી લે, કૂતરાને પણ મળે કુંડીની અંદર કે એટલે બધા એરિયામાં મૂકવાની છે। તેને જેને જરૂર હોય જ્યાં જ્યાં ગાયો બહુ હોય કે કૂતરા હોય તો ત્યાં અહીંયા આવી જાદવજીનગરથી તો કુંડા અહીંયા લઈ જાય મારી પાસેથી। એવી હું ખાસ બધાને વિનંતી કરું છું કે ગાયોને પાણી પીવા માટે મળી રહે।